હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વટાણા અને આ રીતે બટાકી ટામેટાનું શાક બનાવવાનું છે। તો આપણે ટામેટાની ગ્રેવી બનાવવાની છે ને વટાણા બટાકાને આપણે બોઇલ કરી લઈશું। હવે આપણે બનાવીશું મસાલો। તો એના માટે આપણે લીધા છે આદું લસણ મરચાં। એની અંદર આપણે 2 આખા લાલ મરચાં નાખીશું। 1 ચમચી આપણે નાખીશું અંદર આખા ધાણા અને અડધી ચમચી આપણે જીરું નાખીશું। પાણી નાખીને આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈશું। આપણે આ રીતે આપણે પેસ્ટ બનાવવાની છે। હવે આપણે નાખીશું એક મોટા પેનમાં 2 મોટા ચમચા તેલ નાખીશું। અંદર જીરું નાખી દેવાનું છે। આપણે દાલચીનીના 2-3 ટુકડા નાખીશું। 1 તેજપત્તું નાખી દઈશું અને આપણે 2 લાલ મરચાં નાખી દઈશું। અંદર હિંગ નાખી દઈશું 1 ચમચી। હવે આપણે બોઇલ કરેલા બટાકી નાખી દઈશું અંદર અને બરાબર એને મિક્સ કરીશું અને એકદમ બ્રાઉન કલર પકડાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું। આ રીતે કલર બદલાઈ ગયો છે તો આપણે એની અંદર નાખી દઈશું મસાલાની પેસ્ટ અને બરાબર મિક્સ કરતું જવાનું છે આ રીતે। હવે આપણે ટામેટા પ્યુરી નાખી દઈશું અંદર અને એકદમ તેલ છૂટે ત્યાં સુધી આપણે એને સાંતળીશું બરાબર। આ રીતે તૈયાર થઈ ગયું છે તો આપણે એની અંદર મસાલા નાખી દઈશું। અડધી ચમચી આપણે લાલ મરચું, અડધી ચમચી હળદર નાખીશું, ધાણા જીરું નાખી દઈશું। આપણે મિક્સ કરતા જઈશું। અંદર બોઇલ વટાણા નાખી દેવાના છે આપણે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે। આપણે 1 વાટકી પાણી નાખી દઈશું અંદર ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે। હવે ઢાંકીને 5 મિનિટ મૂકી દઈશું આપણે। 5 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈશું તો એકદમ રસાદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું, તમે જોઈ શકો છો। તો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।